અત્યારે હે ને આ ફ્રેન્ચ ફ્રાય આવી ગઈ હતી અને બધા ધબડવા માંડ્યા આવે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? ફરીથી આપણા નાના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે જાગીને નાઈ ધોઈ તૈયાર થઈ તૈયાર ને બ્રશ કરી લીધું છે, નાસ્તો બસ્તો કરી લીધો છે. હવે આપણે જવાનું છે દુકાને. તો અમારા દાદરભાઈ છે ને સૂતા છે, ઊભી ન થાય. આ બે રૂમાલ પીડ્યા આડા ઓળી એ હરખા મૂક ઊભો થા. હવારમાં ફોન ઘુમેડે તે શું કા પાલટી આજ નિશાળ જવાનું છે કે આજ તો શનિવાર છે પાછો 11 વાગ્યામાં વાંધો નહીં તો ભાઈ એને જવાનું છે 11 વાગે નિશાળ. તો આપણે ભાગી અત્યારમાં દુકાને, કેમ કે આજ આપણે થઈ ગયું છે મોડું ભાઈ. અને આ ભાઈ પ્રમોશન કરી નાખ્યું છે કાલે રીલનું. ભાઈ કાલનો બ્લોગ ન જોયો ને તો એ જોઈ આવજો. અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો યાર. આવી રીતના કેમ હાલ છે? તો ભાઈ અત્યારે વાગ્યા છે આપણે 9 અને થઈ ગયું છે આજ મોડું. તો ભાગવી હોય દુકાને સીધા. તો અત્યારે આપણે ભાઈ ફાઇનલી ભોગી ગયા હતા દુકાને ઘરેથી અને આવી ગયા છો આપણે હારજભાઈ. તો અમે બેઠા નહીં રાતે, કેમ કે કંઈ કામ હોય અહીંયા એટલે બે ભાઈ છે ને ભાગી જમવા, કેમ કે વાગી ગયા છે આપણે 12. ભૂખ લાગી છે ખાઈ નહીં. ત્યારે ભાઈ આપણે આવી ગયા હતા ઘરે જમવામાં છે ચણા મઠનું શાક, રોટલી, છાશ. ત્યારે ભાઈ આપણે છે ને પોગી ગયા હતા દુકાને અને હવે છે ને સૂઈ જવાનું છે. કોઈ કસ્ટમર છે નહીં તો આપણે સૂઈ જઈએ. તો આપણે ભાઈ છે ને 2 વાગ્યાના સૂઈ ગયેલા હતા ને 5 વાગ્યા જાગ્યા. વિચારતા બરાબર કેટલું હું તો આજ તો જાજુ હોવાઈ ગયું છે બહુ. અને અત્યાર સુધી કસ્ટમર આવેલા હતા તો બધું આડાવડી પડ્યું હતું, સરખું કર્યું અને હવે બેઠો નિરાતે. કાંઈ નહીં, આજે જવાનું હોય આપણે ગરબા સ્ટેપમાં. તો આપણે હવે સીધા છે ને એટલે ઘરે 8 વાગે જવાનું. પછી જમીન હાથ તો બાદ તો ધોવાનું, કીધું ભાગી જવાનું ગરબા સ્ટેપમાં. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ભાઈ અત્યારે છે ને આપણે પોગી ગયા હતા ઘરે, બાવનું ખોલી નાખ્યું છે. તો ભાઈ છે ને ઘરે કોઈ છે નહીં બરોબર, બધા ગયા છે બહાર. તો આપણે કદી છે ને પંખો બંધ રાખી લે, વિડીયોમાં પાછો અવાજ આવે ખબર છે તમને. તો ભાઈ છે ને ખાવાનું બનાવી ગયા છે, તો આપણે જમી લેવી, કેમ કે લાગી છે ભૂખ. પછી આ ગરબા સ્ટેપમાં જવાય કે ન જવાય, કેમ કે કંઈ ખબર નથી. અમારે જયુભા છે ને બહાર જવાના છે, એટલે એની હિસાબે અમે છે ને ગરબા સ્ટેપમાં જાવી કે ન જાવી એનું કંઈ નક્કી નથી. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહીએ, જે થાય નહીં બતાવી દઈએ બરોબર ભાઈ. તો ભાઈ અત્યારે છે ને આપણે પહેલાં જમી લઈએ, પછી જે કરવું હોય કરશું. તો ભાઈ જમવામાં છે ભાખરી, સેવ ટમેટાનું શાક અને બપોરનું ચણા મઠનું શાક. તો ભાઈ આપણે આપણે છે ને બાકાચીકી વાળો લેવા આવી ગયો છે, અત્યારે ભેગો થઈ જ જાય. કેમ કે શું કે બાકાચીકી ક્યાં જવાનું? ક્યાં સંપલ લેવા જવું પહેલાં દુકાન ખાડા બીજા તો સંપલ લેવાના હતો. સંપલ જ ગોતવાનું છે આમ ફાફા મારે. આ બતાવજો ને છે શું કે વાલટે બીજું ભાઈ? અત્યારે ભાઈ સંપલ લઈને આવ્યા ને કે આ જો ઠપ કરવા મળ્યો આવીને એ ઘરે ન પગવા દીધા સંપલ પહેરવા દીધા કે પહેર હાલ જૂના પાછા નાખવાના, એમ જૂના ઘરે દેખાડવાના. સારું હાલો તો ભાઈ વાગ્યું આપણે. હાલો આખો હાલો ગાડી. સારું હાલો તો વાગ્યું. તો અત્યારે ભાઈ એને અમે આવી ગયા હતા નાસ્તો કરવા. તો મંગાવી લીધા છે ભજીયા અને આમાં ડિસ્કી કાપે છે ડુંગળી. ડુંગળી કપાઈ ગઈ છે, લીંબુ નીસવું છું નીચે ખાટું મીઠું. બાકાચીકી હા બંકો લીંબુ ઊંધું કાપ્યું એ બોલ. આપણે શીખવાડા લીંબુ નિસળતા. તો અત્યારે છે ને આ ફ્રેન્ચ ફ્રાય આવી ગઈ હતી અને બધા ધબડવા માંડ્યા. આવે ભૂખ લાગે તો ખાવું તો ખરી ને. ઘણા લાગેલા ભૂખ
એની હિસાબે જ આવવું પડ્યું. એ તો પણ ઠેઠ આમ નતો ખરી ઠેઠ થોડી ઠેઠ ક્યાં ઠેઠ એને પોગાડી મારે પોગાડી પડે ને મજા લો મજા. અત્યારે અમે ભાઈ છે ને નાસ્તો કરી લીધો છે અને આવી ગયા આ બાર આ બેને હવે રજા દીધી ઘર ભેગા ટાટા તો આપણા ઘરે ભાગી ગયા. તો ભાઈ ફાઇનલી અત્યારે પહોંચી ગયા આપણે ઘરે અને વાગી ગયા છે 12:30 છાસ એક ના હોય ગયો રોજ નીકળે બરોબર. જે રોજ બ્લોગ જોતા હશે ને એને ખબર જ છે કે આ 1 વાગે ઘરે જાય ઘરે આવ્યો ને આપી ગયો દાદરા સડી નાસ્તો કેમ કે કામ ગાયો ને એટલે. તો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું યાર ભૂલતા નહીં. મળીએ પછી નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.